ટાઇટલ અને થંબનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે જઈ રહ્યા છીએ આજે વાઘુબાના ઘરે તેમને મળવા માટે। તો મિત્રો કઈ રીતે જઈએ છીએ, વચ્ચે શું શું આવે છે તે તો જોવું પડશે ને, તો વિડીયોને કન્ટિન્યુ કરો। અને ફાઇનલી રીનાબેન જોડે આપણી વાત થઈ ગઈ છે, તો તેમનો કોન્ટેક્ટ નંબર પણ મળી ગયો છે। તો ચાલો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો, રસ્તામાં બહુ જ મજા આવવાની છે। ચાલો હવે જઈએ આપણે વાઘુબાના ઘરે। તો મિત્રો આ છે આપણા ઘરનો બહારનો સરસ મજાનો વ્યૂ। અને મિત્રો આપણે રીનાબેન જોડે વાત કરી તો તેમને તેમનું ગામ વડનગર બતાવ્યું છે, અને વડનગર ખેડબ્રહ્માથી 77 કિલોમીટર થાય છે। તો આજે આપણે 77 કિલોમીટર ગાડી લઈને જવાના છીએ, જે આપણી બજાજ સિટી 100-110 છે। અને આપણી જોડે આવી રહ્યા છે નિરમાજી। તો વિડીયો બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો લાઈક કરજો, શેર કરજો, અને રસ્તાની બહુ જ આનંદ આવશે, અને તમે સાથે જોડાયેલા રહેવા માટે નમ્ર વિનંતી। તો મિત્રો ફાઇનલી આપણે 25 કિલોમીટર કાપ્યું છે, અને અહીંયાથી હજી 1 કલાક જેવો ટાઈમ લાગશે। હજી અહીંયા તમે જોઈ શકો છો, સામેની સાઈડે છે ઈડરિયો ગઢ, અહીંયા છે રાણી તળાવ ઈડરની અંદર, અને અહીંયાનો એકદમ શાંત મોસમ છે, સુકૂનભર્યું વાતાવરણ છે। તો રસ્તાની બહુ જ આનંદ આવી રહ્યો છે। આપણી અહીંયા બાઇક છે, જોઈ શકો છો, એકદમ સરસ મજાનું રાણી તળાવ ભરાઈ ગયું છે। અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીમાં બહુ જ સખત મજા આવે છે। તો વિડીયોને કન્ટિન્યુ કરો, હવે જઈએ આગળનો રસ્તો આપણે। તમે જોઈ રહ્યા છો તે વડનગરની અંદર આવેલું કીર્તિ તોરણ, જે આજે આપણે વિઝિટ કરવા માટે અહીંયા આવ્યા છીએ। તો અહીંયા તેમનો ઇતિહાસ તમને જોવા મળી જશે, અહીંયા તમે ઇતિહાસ વાંચી શકો છો, અને તેની જસ્ટ બાજુમાં જ અહીંયા જોવા મળી જશે કીર્તિ તોરણ। વડનગરની અંદર આવેલું એક એવું બિંદુ જે શર્મિષ્ઠા તળાવના નામથી બહુ જ પ્રસિદ્ધ છે વડનગરની અંદર। અને અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો છો, આ સરસ મજાનું તળાવ છે, જેની ચારે બાજુ એક સરસ મજાનો નાનકડો બ્રિજ બનાવવામાં આવેલો છે। તો ફાઇનલી દોસ્તો આપણી જોડે જોડાયા છે મારી માની છોડ વાઘુબા, મજામાં થોડા કામ માટે જઈએ છીએ। અમુક વાઘુબા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર બનાવ્યું છે, થોડી સેવા કરવા માગીએ છીએ, તો એના માટે અમે ટી શર્ટો છપાવી છે, ટી શર્ટો લઈ છપા મૂકી છે। તો થોડું જોવા જઈએ છીએ, થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે। તો દોસ્તો હાલ અમે રોડ ઉપર છીએ, અમારા દોસ્ત પાછળ બેઠા છે, એમનું વતન ખેડબ્રહ્મા છે, હું એક્ટિવા ચલાવું છું, અને રોડે રોડ જઈએ છીએ। અને આશા રાખું છું કે મારા ભાઈને, મારા દોસ્તને તમે ફૂલ સપોર્ટ કરજો, અને જિંદગીમાં ખૂબ પ્રગતિ કરે એ માતાજીને તમે પ્રાર્થના કરજો। તો દોસ્તો બને રહેજો। પહેલાં પહોંચીએ આપણે ડેપોમાં, બસ સ્ટેન્ડ, કે જ્યાં કોઈ પણ જગ્યાએ જવા માટે બસ ઊભી રહેતી હોય એ જગ્યાએ, એટલે ડેપો બસ સ્ટેન્ડ નીકળી જઈએ, પછી મળીએ। બને રહેજો વિડીયોમાં। જય માતાજી। તો તમે જેને રાહ જોઈ રહ્યા હતા, અમે આવી ગયા છીએ વડનગર બસ સ્ટેન્ડ ડેપોમાં। અમે છીએ બીજા માળે। તો અત્યારે અમે પધારી ગયા છીએ યુનાઇટેડ ફેશન હબમાં, કે જ્યાં દરેક પ્રકારના જીન્સ, ટી શર્ટ, નાઇટી, અંતર, તો વડનગરમાં આવો તો અવશ્ય પધારજો। મારા દોસ્ત આયા છે ખેડબ્રહ્માથી, આ મારા દોસ્ત છે, મારા વિડીયો ખૂબ જોવું છે, એમને પણ ખૂબ સપોર્ટ કરજો, મને પણ ખૂબ સપોર્ટ કરજો। તો વડનગર જૂના ડેપામાં આવો ને તો અવશ્ય બીજા મારે પધારજો યુનાઇટેડ ફેશન હબમાં। અને કોઈ પણ પ્રકારના કપડાં લેવા હોય, ટી શર્ટ, શર્ટ બ્રાન્ડેડ અને સસ્તું સારું, આ છે મારા દુકાનના માલિક, મારા દોસ્ત છે, તો અવશ્ય પધારજો। અને આપણું નામ દેશો તો એના ઓળખ સારી નંબર થતું તો એ હાલતી આવી ચિંતા કરશો ના, વાત કરીએ છીએ। તો અવશ્ય મિત્રો પધારજો। ખેડબ્રહ્માથી જોતા હોય ને તો પધારજો, અંબાજીથી જોતા હોય તો પધારજો,
કોઈ પણ જગ્યાએ તમે જોતા હોય તો પધારજો. સામે આપણે મોદી સાહેબનું રિલેટેડ છે. મોદી સાહેબ ચા વેચતા એ સામે રિલેટેડ છે. કેમેરા બેમેરા બહુ ચાલુ છે. હાલ એસીમાં છીએ, ઠંડા ઠંડા થઈ જાય છીએ. તો પધારજો. અમે જે કામ માટે આવ્યા છીએ એ તમને નેક્સ્ટ થોડો વેટ કરજો, બતાવીએ. બરાબર છે? ત્યાં સુધી બનાવી રહેજો. જય માતાજી. તો મિત્રો આ સરસ મજાનું વડનગરનું બસ સ્ટેન્ડ છે. અહીંયા સરસ મજાનું રેલવે જ્યાં મોદી સાહેબ ચા વેચતા મોદી સાહેબ ચા વેચતા હતા એ રેલવે સ્ટેશન છે. તો દોસ્તો આવા નીકળ્યા છીએ. વાઘુબા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટી શર્ટ છપાવવા માટે આવ્યા હતા. તો ટી શર્ટ છપાઈ ગઈ છે અને હવે આપણે બધા ઘર ભેગા થઈ જઈશું. ગરમીનો માહોલ બહુ છે. અંદાજિત મને એવું લાગે છે કે વરસાદ સાંજે બહુ પડશે અને ભાદરવા મહિનામાં વિદાય લઈ રહ્યો છે અમારો લોકલાડીલો વરસાદ. બાકી મારી માની છે મજે મોજ. મારા ભાઈ અંગત ફરવાની મજા આવી ગઈ એટલે મળવા આવ્યા હતા. બહુ મજા આવી છે. હવે ધીરે ધીરે અમે ઘરે નીકળીએ છીએ અને ગરમી થોડી પડે છે. આપણે અહીંયાથી પહેલાં સારેગામાં સર્કલ પહોંચીશું. સારેગામાં સર્કલ તમને બતાવીશું. પછી આપણે સીધા પહોંચશું તોરણીયા વલના તોરણીયા વડ જે ખેરાલુ વિસનગર હાઈવે. હા ભાઈ દરિયા હા ભાઈ. હા જય માતાજી. તો ફેન લોકો પણ બહુ વધારે છે આપણે અને ફેન લોકોના કારણે હાલ આપણે પ્રગતિના પંથે છીએ. તમે ફેન લોકો છો તો અમે છીએ. તમે ખૂબ સપોર્ટ કરો છો એવો પણ મારા ભાઈને તમે પૂરેપૂરો સપોર્ટ કરજો. મારા ખેડબ્રહ્માથી આવેલા વ્યક્તિ છે. 70-80 કિલોમીટર અંતર કાપી એમના વાઈફ અને એ બંને જણા આવ્યા છે. તો ખૂબ આનંદ થયો છે. આપણા ફેન લોકો આટલા દૂરથી આવ્યા હોય અને આપણે સપોર્ટ ના કરીએ તો એ ખોટી વસ્તુ ભગવાન માફ ના કરે. તો બને રહેજો વિડીયોમાં. આપણે આવીએ પેલું આપણા હશે સારેગામા સર્કલ. ફોન ચાલુ રાખો વિડીયો આપણે પકડી જશું. કોઈ ચિંતા નહીં. આપણે સારેગામા સર્કલ અહીંયા થોડું દૂર છે. આ જમ્પ આવ્યો, જમ્પ કૂદી જાય છે. સાધન ચલાવતા ટાઈમ બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જમ્પ આવતો હોય. અત્યારે અકસ્માત બહુ થઈ રહ્યા છે. અને વડનગર કોર્ટ આવ્યા. વડનગર કોર્ટથી આપણું આવી પેલું સારેગામા સર્કલ છે. આવ્યું સારેગામા સર્કલ આવ્યું. સારેગામા સર્કલ બતાવી દો. આ સારેગામા સર્કલ છે. આવ્યું ફાટક છે. આવ્યું આપણું સિવિલ જાય છે. પેલું સામે દેખાય સિવિલ સામે. હા સિવિલ છે. તકલીફ હોય સિવિલમાં મુખ્ય સેવા સિવિલ કરે છે. સારેગામા સર્કલ આપણું ક્રોસ થઈ ગયું અને તમે સરસ ધોરણ ઉઠતા હશે. તમે ધોરણ ઉઠવામાં બતાવીશું કે જ્યાં કાલે આજે સાંજે એટલે આજે આજ વિડીયો બનાવી લઈશું ને આજે સાંજે આપણે ગુજરાતના લોકલાડીલા કલાકાર રાકેશ બારોટ આપણે તાનારીરી ગાર્ડનમાં પધારી રહ્યા છીએ કે જ્યાં ઉત્સવ છે. આ હોટલ તોરલ છે. અહીંયા કોઈ પણ મોટા વ્યક્તિઓ આવતા હોય તો આ હોટલમાં રોકાતા હોય છે. તો આજે તાનારીરી ગાર્ડનમાં લોકલાડીલા સિંગર રાકેશ બારોટ, આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર એવા કોમેડી કલાકાર પ્રકાશ મંડોરા પણ આપણે પધારી રહ્યા છીએ. આપણે પણ જોવા જવાનું જ છે. તો અહીંયા આપણે હાઈવે પર આવી ગયા. આપણે તોરણી રોડ આ રોડ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને અહીંયા બોર્ડ માર્યું છે મુલાકાત બદલ આભાર. વડનગર આપણું હાર્દિક સ્વાગત કરે છે. વડનગર હાર્દિક સ્વાગત કરતું હોય. તો આ જ તોરણીઓ વડ બહુ જૂનો વડ છે, બહુ મોટો વડ છે. ઘણા વર્ષો થઈ ગયા. શું કહેવું? હા બરાબર ને? તો આ રોડ છે ને મને એ સીધો ખેતરમાં છે. હા આ હાઈવે સરી જવાનું. હા તો અંબાજી. હા અને આ વિસનગર રોડ હાઈવે. આ વિસનગર છે. હોટલ સંગમ આવી ગઈ. આ ગાંધીનગર, મહેસાણા, વિસનગરથી ગાંધીનગર, ગાંધીનગરથી અમદાવાદ તો હાઈવે વિસનગર આવશે. વિસનગરથી એક ચોકડી આવશે. મેહાણો રોડ જશે સીધા ગોધાળિયા ગાંધીનગર. અહીંયા વજન કાંટો છે. ગાડી પર વજન પડ્યો હોય તો તમે વજન કરી શકો છો. આપણે ફાસ્ટ જોઈએ કોઈ સાદા પાછળ આવતું જ નહીં ને. હા બાઇક મારા કે જવા આગોપા જોઈએ છે. તુલસી પાર્કમાં એ ખાડા ખડિયા બહુ છે. અવારનવાર સાધનોના કારણે મારા ફ્રેન્ડ લોકો આવી ગયા છે. અને આ મેન ગેટ આપણો તુલસી પાર્ક સોસાયટી બતાવી દઈએ. ગેટ આપણો આ તુલસી પાર્ક સોસાયટી. અહીંયા નવા મકાન બન્યું છે બાજુમાં. તો ત્યાં કામકાજ ચાલુ છે.
છે. બોલો બા. એ બા મજામાં? એ બહાર છે મારા આખી ટાઈમ ફરતા હોય છે. અને આપણે આવી ગયા છીએ આપણી સોસાયટીમાં. અને આપણે આવી ગયા છીએ આપણા ઘરે નંબર 248 મકાન નંબરમાં. તો બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી. શ્રી મિર્ચીજી. રોલ કેમેરા એક્શન ને સ્ટાર્ટ રાખવા. હા હા તો બરોબર છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું છું કોમેડિયન કલાકાર વાઘુબા અને મારી માની છોકરા અમારા ઘરે પધાર્યા છે મહેમાન ગામ ખેડ બ્રહ્મા. બ્રહ્માંડની વાતો બધી અલગ છે પણ ખેડ બ્રહ્માની વાતો બાકી અલગ છે. હો અમારા વિષ્ણુભાઈ પધાર્યા છે અને એમના વાઈફ નિર્મલાબેન. નિર્મલાબેન અને અમારા પડોશી વિષ્ણુ કાકુ. તો પહેલા નજર તમારી જોવા પડી મૂકાઈ દો કોના ઉપર? વાઘુબા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર. તો એક સરસ મજાનું કામકાજ હાથમાં લઈ અમે નીકળી પડ્યા છીએ પ્રવાસમાં. તો પછી વિચાર એવો આવ્યો કે ભાઈ આવા વિષ્ણુકામાં સેવા કરવી છે. હા ઘણા આવા ગુજરાતના લોકલાડીલા એવા ખજૂરભાઈ જે સેવાનું કામ હાથમાં ધર્યું. પ્લસ મારા ખજૂરભાઈ કે જે અસ્થિર મગજના વ્યક્તિઓ હોય જે સડક ઉપર રોડ ઉપર રખડતા હોય એમને સમજાવી પહોલાવી અને એમના આશ્રમમાં લઈ જવા અને એમને સારી રીતે એનું જમવા મળે અને તંદુરસ્તી મસ્ત રહે. પોપટ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ પણ સારું ગુજરાતમાં કામ કરી રહ્યા છે. તો અમે પણ વિચાર કર્યો કે ચલો ભાઈ આ અમારા ગરીબોના ભગવાન ખજૂરભાઈ પોપટભાઈ આહિર જે સેવા કરી રહ્યા છે તો અમે વિચાર કર્યો કે ચલો આપણે પણ સેવા કરીએ. ફૂલ ને તો ફૂલની પાકડી, ફૂલ ને તો ફૂલની પાકડી. અમારા જોડે એટલા રૂપિયા તો છે નહીં કે મોટી મકાન બનાવીએ, પરંતુ એક જેને જરૂર છે નિસ્વાર્થ જેને થોડી જરૂર છે એને ફૂલ ને તો ફૂલની પાકડી એક સારી એવી કીટ આપીએ કે જે જિંદગીના 2 મહિના ઓછા થાય ખાવા પીવાના 2 મહિના અટાણું પડી જાય એ અમે કીટનું વિતરણ કરવાના છીએ. પ્લસ એવું જરૂરી નહીં કે કીટનું જ વિતરણ કરવું છે. આપણે દરેક પ્રકારનું સ્કૂલમાં જઈને બધા જે ગરીબ બાળકો હોય એમને ચોપડા, પેન્સિલ દરેક પ્રકારની મારી સેવાઓ કરવી એવું મેં કામ હાથમાં ધર્યું છે. અમે 7 જણાની ટીમ બનાવી છે. એમાં મારા વિષ્ણુ કાકો છે, હું છું અને એમાં 2-4-5 અમારા રિલેશનના વ્યક્તિઓ છે. તો અમે શરૂઆત કરીએ છીએ. વિશ્વાસ તમારા ઉપર છે અને તમારા વિશ્વાસથી અમે આગળ વધી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે તમે સપોર્ટ કરશો એટલે આ કામકાજ ચાલુ કર્યું છે. બરાબર છે. હું પણ ગરીબ હતો, અમારા કાકો પણ ગરીબ છે, આજે ગરીબ જ છીએ, કોઈ કરોડપતિ થઈ ગયા નથી. હું તો 5માંથી 2.5 રૂપિયા વાપરીએ. શું કહેવું? 5માંથી 2.5 રૂપિયા વાપરીએ એવી એક આશા લઈ અને નીકળી પડ્યા છીએ કે મારી માની છો મળીએ એટલે ઉપર સ્વર્ગમાં જવા મળો. બાકી પાપ કરશો ને ભાઈ ગરીબોની સેવા નહીં કરો તો નરકમાં જવું પડશે. ઈકલ તેલમાં તળ આપણે પાકા ઉપર પુણ્ય ના કરો તો એવું પણ કાશ. એટલે અમે વિચાર કર્યો કે થોડું ઘણું પુણ્ય કરીને પછી જઈએ ને તો લક્ઝરી જવા મળે. પછી કે હું તો ભારત ગાળા નહીં જોઈએ. એટલે વિષ્ણુ કાકો અમારા પૂરેપૂરો સપોર્ટ વિષ્ણુ કાકાએ કર્યો છે. વિષ્ણુ કાકાએ અમને તૈયાર કર્યા છે કે બાપા તૈયાર થો, સેવાય જ ધર્મ, જૈન સેવાય પ્રભુ સેવા ને એ કહેવાય ને એક જૈન સેવાય પ્રભુ સેવા ને. હા આવું કામકાજ છે. કામકાજ કેવું છે હવે કહેવાય નહીં, પરંતુ મારી છોકરા ડબલા છીએ. એક ડબલામાં કોમ પૂરું થતું અત્યારે સંડાસ બનાવે છે 2 ડોલે કોમ પૂરું થાય છે. બાકી દિવાલ ઉપર લખ્યો પાણી બચાવો જીવન બચાવો. એટલે કડવું શ્રવણ સત્ય છે. મનમાં જે છે કહેવાનું ચોખડ પડે આપણે કામકાજ છીએ. બાકી થોડી ઘણી સેવા કરીશું. પહેલું કામકાજ આજ નહીં તો કાલ, કાલે બુમદાર પહેલા દિવસથી શરૂઆત કરવી છે. ગામ ગોઠવા, વિસનગર તાલુકાનું ગામ ગોઠવા કે જ્યાં એક અસ્થિર મગજના વ્યક્તિ શ્રી બેન તારાબેન જેમનું ઘર પડી ગયેલું છે, જે દુકાને જઈ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવવું છે, ત્યાં અમે જઈશું. એમને ફૂલની પાકડી એક સારી સરસ મજાની કીટ આપીશું. એમની ખુશી અમારી ખુશી છે. તો આ વિડીયો તમે સપોર્ટ કરજો. અમારી જે ચેનલ છે યુટ્યુબની અંદર જે વાઘુબા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર, વાઘુબા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર હજી વિડીયો મેક્યો નહીં, પરંતુ ટૂંક જ સમયમાં એમ સરસ મજાનો વિસનગર તાલુકાનું, મહેસાણા જિલ્લાનું વિસનગર તાલુકાનું ગામ ગોઠવા જ્યાં તારાબેન ત્યાં અમે જઈ રહ્યા છીએ
અને એમના ચહેરા પર એક સ્માઇલ એટલે આપણું 1 વર્ષ વધી જશે. તો મિત્રો પૂરેપૂરો સપોર્ટ કરજો. બને રહેજો વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણા તો નમસ્તે મિત્રો, સરસ રીતે આજે આપણે વાઘુબાની જોડે પહેલાં એક્ટિવા ઉપર ફરીને આવ્યા અને તેમની સરસ મજાની સ્વિફ્ટ ગાડી લઈને હવે જઈ રહ્યા છીએ. તો મિત્રો બન્યા જ વિડીયોમાં. જય માતાજી. તો દોસ્તો, અમારા ભાઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર એવા પ્રકાશ મંડોળા આપણા ઘરે પધાર્યા છે અને આમનું પણ કિસ્મત જોર કર્યો છે કે આજે પ્રકાશ મંડોળા પધાર્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોમેડી કલાકાર, કોમેડી કિંગ ભાઈ વિક્રમભાઈ ઠાકોરના પિક્ચરમાં કિંગ તો અત્યારે વાઘુ પાસે ભાઈ ઉત્તર ગુજરાતમાં ચારે બાજુ બહુ પડે છે. હું તો કોમેડી કલાકાર છું પિક્ચરનો. એટલે એ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના આશીર્વાદ કે આજે મારી ન્યૂથી વધારે પિક્ચર થવા આવી જઈ અને સોશિયલ મીડિયામાં ચાલે, આપણે લાઈવ પ્રોગ્રામમાં ચાલે, મોજ ના મારો સમાજ જોડે હોય, બીજું શું જોઈએ આપણે. હા મોજા મારી માની જોન મોજી દરિયા બાકી હો. જલસા કરો ભાઈ. પણ પ્રકાશભાઈ ખૂબ પ્રગતિ કરો, માતાજીને પ્રાર્થના કરીશું અને વિક્રમભાઈના તમારા પર આશીર્વાદ છે અને એમની દયા છે. બાકી બહુ પિક્ચર હિટ સુપરસ્ટાર બની જાય, માતાજીની પ્રાર્થના. જય માતાજી. જય માતાજી. તો નમસ્તે દોસ્તો, વડનગરની અંદર વાઘુબાનો વટ છે અને અહીંયા તેમનો સરસ મજાનો સ્ટુડિયો જોઈ શકો છો. તેમનો ખુદનો છે ને અંદરનો નજારો તમે જોઈ શકો છો. જય માતાજી ઓલ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આ છે આપણો રેકોર્ડિંગ સ્ટુડિયો, શર્મી સ્ટાર રેકોર્ડિંગ સ્ટુડિયો વડનગર. લાઈટ બધું ભરો. તો રેડી? હા. તો દોસ્તો, ગમે જ્યારે પધારો વડનગરમાં તો અવશ્ય શર્મી સ્ટાર રેકોર્ડિંગ સ્ટુડિયોની મુલાકાત કરજો. કોઈ સારા કલાકાર છે તો એમને આગળ લઈ જવાની પૂરી પ્રોસેસ થશે. સ્ટુડિયોનું નામ છે શર્મી સ્ટાર રેકોર્ડિંગ સ્ટુડિયો છે આપણો ખેરાલુથી આવો તો પહેલો તુરોની વડલો આવશે અને પછી તુલસીબાગ સોસાયટી આવશે. વિસનગરથી આવશો તો પણ પહેલાં તુલસીબાગ સોસાયટી આવશે. તો અવશ્ય હાઈવે પર, મેન હાઈવે છે અંબાજી હાઈવે, તો અવશ્ય તુલસીબાગ સોસાયટીની મુલાકાત કરજો. સાથે સાથે અમારા શર્મી સ્ટાર રેકોર્ડિંગ સ્ટુડિયોની પણ મુલાકાત અવશ્ય કરજો. કોઈ સારા કલાકાર હોય તો અવશ્ય બતાવજો. ફૂલ સપોર્ટ. મારી માની છોડ મોજે દરિયા બાકીઓ. જલસા કરો ને ખૂબ પ્રગતિ કરો જિંદગીમાં મિત્રો. તમારા આશીર્વાદથી મેં આગળ છીએ અને આ જે ચેનલ વિડીયો આવ્યો છે એ પણ બહુ મેં વ્યક્તિ કરી રહ્યો છે, અમારો દોસ્ત છે, તો એને પણ પૂરેપૂરો સપોર્ટ કરજો જેવો મને સપોર્ટ કરો છો. તો દોસ્તો, આ વ્યક્તિ છે વો શખ્સ હે જો શખ્સ હે ઈ શખ્સ હે. દોસ્તો ફૂલ સપોર્ટ. હા મારી માની છોકરા મોજે દરિયા, મારા જીગરજાન ભાઈબંધો, મારી બુનો. હા મોજા. જય માતાજી. નમસ્તે મિત્રો, આજે આપણે વાઘુબાના ઘરે રોકાયા હતા અને ફાઇનલી આજે હવે સવારના 6 વાગ્યા છે ને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. ચારે બાજુ વાદળ પડ્યું છે તો એકદમ સામેની સાઈડે કંઈ દેખાતું નથી. અહીંયાનો વ્યૂ જોઈ શકો છો તમે. ચારે બાજુ કંઈ જ નજર નથી આવતું. ચારે બાજુ વાદળછાયું વાતાવરણ છે. આ સાઈડે જોઈ શકો છો પાછળ જ રસ્તો છે પણ કંઈ જ નજર નથી આવતા. અને મોરના ટહુકાની સરસ મજાનો અવાજ આવી રહ્યો છે. એકદમ શાંત વાતાવરણ છે. મોરના ટહુકાનો બહુ દૂરથી અવાજ આવી રહ્યો છે પણ બહુ જ એકદમ શાંત વાતાવરણ છે અહીંયા અને બહુ જ સરસ મજા આવી અહીંયા. હવે જ્યારે ઉઠશે વાઘુબા તો તેમની જોડે વાતચીત કરીશું. વિડીયોને કન્ટિન્યુ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. મારી માની છોકરા તો મારા વિષ્ણુભાઈ આયા, રાત રહ્યા, બાકી જલસા. બાકી માતાજી અમને ખૂબ પ્રગતિ કરાવવાની ખૂબ આગળ હતો એ માતાજીને પ્રાર્થના કરીશું. વિષ્ણુભાઈ જય માતાજી. જય માતાજી. નિર્માબેન એટલે આબુ નહીં પણ નોમ નિર્માબેન છે મારી માની છોકરા. બાકી મોજે મોજો. નિર્માબેન 3 લાખ 4 લાખ ફોલોવર્સ અને હજી તો મિલિયન પકડ્યું એવો પૂરેપૂરો સપોર્ટ કરજો. જય માતાજી.